જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમારે આજે અમારા ભત્રીજાને છોડીની લોન આવી છે. તો અમારી લોન આવી છે એકદમ જવાનું છે. તો થોડું મોડું છે એટલે થોડું મોડું આવ્યા છે. પણ બધા ઘરના ફેમિલી તૈયાર થાય તારે મારા આવતા ઘર તેવા બે પપ્પા આવ્યા છે. મને એમ કહે કે તું મોડું કરે છે, પણ આપણે ઘરનું બધાને ઘણું જોબ હોય એટલે થોડું ઘણું મોડું થઈ જાય. અને એને તો શું એક આ પેન્ટ પહેરે બધું દૂષિત પહેરી પહેરતા થઈ જાય હોય અમે નાળે યુવાનમાંથી ન અવતારો જો ગાય છે મારા રમવા કેવા તૈયાર છે. અહીં કોમેન્ટ કરીને જણાવજો. બંગડા હંગડા હાથ તો પહેલા લીધા હકાના અને આજે બધા છૂટું છૂટું લાગે આમ. હાલા વાલા બધું. તો ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગયા છે. ચોરી બોરી તૈયાર થઈ ગઈ છે ને હવે લાડાને કરશે તોરણ કરીને પછી ગાય ચોરીમાં આવશે. ત્યાં લગે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તમને આગળ આપણે લગ્નની વિધિ પણ બતાવશું. શું તો ગાય આપણે આવ્યા હતા લગ્નમાં. અહીંયા પણ કાચી કેરી પણ છે. જ્યાં લાય આવું બધું જો આ બાજુ અમારા વિવેકભાઈ શું લેવું છે એ ના લેવાય મારે પપ્પા ભાઈની મારશે પાછા હું તો પછી જો ગાઈશ કાચી કેરી છે. જો વળી જો કાચી કેરીઓ છે. હજી ભાઈને વિવેકભાઈને કાચી કેરીઓ લેવી છે. ગીરના ચોર હાલા હાલા આવી જશે મોઢવાની અંદર આટલે કડા તોરણ ઘેર જ્યાં આપણે બે હોય છો ભયાન લઈ ઘેર જ્યાં હમણાં કન્યા મારી આવી રહી છે મિત્રો. મસાલે તો કેટલી માં હવે થઈ જશે બધા મળે એટલે કશું કોઈ દેખાશે નહીં કેમ. આ બાજુ મિત્રો અમારા ઘરની ફેમિલી અમારા આ પંખા તો ઘૂમતા જ રહેશે. પેલો કેમેરા વાળો હવે ચાલ આલી આડું બધું ઈ
લાડા દેખાતા જ નહીં મિત્રો. અમે એવી જગ્યાએ હવે આવી જશે જમવા. ફેરા તો ફરી ગયા. આ બાજુ ફરી ગયા, આ બાજુ ગવીબેન દેખાય છે. તો મિત્રો આપણે બમણી વીક જતો તો બમણી વીક આપતા રહેશે ને. આ બાજુ જો અમારું વિવેકના પપ્પા ક્યારે કામ દીશું ને ત્યારે તો જો દીશુને ખાઈ મેગી થઈ મેગી બનાવીને ખાઈ રહેશે. આપણે તો હાલ જ આવ્યા છે. આપણે એકલા જતા ને દીશુ વિવેકના પપ્પા બધા ક્યારે જતો. જેવું રહ્યું અડધો દાડો છોકરા લઈને ઘેરે આવ્યા એટલે જેવું રહ્યું મજા આવી. બસ તા જેવી તમને મજા આવી ને એવી અમને કાંઈ મજા આવે. તે વખત હતી ને ભાડે જે છે મેન મુદ્દાની વસ્તુ ચાલતો હોય એટલે પછી વખો ભાડે આમ ફોન બોન નહીં હાલતો. ફોન આવીને શું ઓછું બગાડવાની? ફોન આવીને ઓછું ના બગડે છોકરાની. તો દુકાન લઈ જાય છે બાઇકનો બિહારી. હા એ તો કહું તો શું તાર આમાં જોડે તો બાઇક હોય ને બાઇક આવડે રોટલા પહેલાં તો ઠંડુ ફ્રીજનું પાણી પીવો. કહું આ દાખા દાડાની છે ને તડકે રહે ને એટલે નહીં ગમતું.